वापी में उद्योग जगत के लिए एक नई सौगात के रूप में वापी इंडस्ट्रीज एसोसिएशन के नए ऑडिटोरियम का भव्य उद्घाटन किया गया। वित्त मंत्री कनुभाई देसाई और पद्मश्री गफूरभाई बिल्खिया की गरिमामयी उपस्थिति में आयोजित इस समारोह में 760 सीटों वाले अत्याधुनिक ऑडिटोरियम को उद्योग जगत को समर्पित किया गया। मेरिल ग्रुप द्वारा निर्मित यह ऑडिटोरियम सामाजिक सहभागिता और आत्मनिर्भर भारत की भावना का उत्कृष्ट उदाहरण माना जा रहा है। कनुभाई देसाई वीआईए ऑडिटोरियम का निर्माण वापी स्थित मेरिल ग्रुप ने कराया है। कार्यक्रम की शुरुआत वीआईए के अध्यक्ष सतीश पटेल के स्वागत भाषण से हुई, जिसमें उन्होंने ऑडिटोरियम के निर्माण की पूरी प्रक्रिया और इसके उद्देश्य की जानकारी दी। पद्मश्री गफूरभाई बिल्खिया ने अपने संबोधन में कहा कि जब वे वापी आए थे तब यहाँ बहुत कम सुविधाएं थीं, लेकिन सभी के सहयोग से आज यह शहर औद्योगिक विकास का प्रतीक बन गया है। उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी के साथ अपने अनुभव भी साझा किए। वापी इंडस्ट्रियल एसोसिएशन के पूर्व अध्यक्ष योगेश काबरिया ने बताया कि ऑडिटोरियम के निर्माण का प्रस्ताव अंजुम भाई के समक्ष रखा गया था, जिसे उन्होंने तुरंत स्वीकार किया। इतना ही नहीं, उन्होंने इस ऑडिटोरियम के साथ वित्त मंत्री कनुभाई देसाई का नाम जोड़ने पर भी विशेष आग्रह किया। कार्यक्रम में मेरिल के नानुभाई बामभरोलिया, वीआईए एडवाइजरी बोर्ड के सदस्य, वापी की मेयर दक्षाबेन नितिन जाडेजा पटेल, कलेक्टर सांगवान, एसपी सहित अनेक गणमान्य अतिथि उपस्थित रहे। कार्यक्रम का संचालन और आभार प्रदर्शन वीआईए के सचिव कल्पेश वोरा ने किया। ભાઈ દેસાઈ વાપી ઓડિટોરિયમનું જે ઉદ્ઘાટન થયું છે એ માટે વાપીના ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને મિત્રોને ખાસ હું અભિનંદન આપું છું અને કનુભાઈએ જે આપણા માટે કર્યું છે અહીંયા વાપી અને વલસાડ અને ગુજરાત માટે એના માટે એક ખાલી નામ રાખીને નાનું એવું આપણે પુષ્પગુચ્છ આપી રહ્યા છીએ એને અને આફ્ટર ઘણા બધા સમજાવ્યા પછી એને એનું નામ આપવા માટે મંજૂર કર્યું તો આપણે કનુભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બસ આપણી વાપીની પ્રગતિ થતી રહે, બધા સાથે હળી મળીને આ દેશમાં જેટલું આત્મનિર્ભર કરી શકે, જેટલું સારું કામ કરી શકે એટલું કચ્છને મહાન બનાવી. ચાલો. જ્યારે આ બનાવવાનો વિચાર કર્યો વીઆઈએ દ્વારા, ત્યારે આશરે 10 થી 15 કરોડનો વચ્ચેનો અંદાજ માંડવામાં આવ્યો હતો. પછી જોતા જોતા તો બહુ હતો ને એટલો આજે ઇન્ડસ્ટ્રી તરફથી ફાળો લાવવો મુશ્કેલ હતો, કારણ કે એસોસિએશન તો 1000 રૂપિયાના મેમ્બરની ફીથી ચાલે, ઇન્ડસ્ટ્રીમાંથી કરવા પડે. એટલે અમે જે આપણા સૌથી બધાના સી એટલે મુગટ વાળા કહેવાય એવા મેરિલ ગ્રુપના સંપર્કમાં ગયા. અંજુભાઈને વિનંતી કરી કે અંજુભાઈ આવું એક અમે તો અગાઉ પણ આપણે મુક્તિધામની બનાવ્યું, તો આમાં તમે અમને મદદ કરો અને મેરિલનું નામ આપીને કરો. તરત તેઓ તૈયાર થઈ ગયા. પાછી સાથે સાથે મેરિલના કોઈ પણ ફેમિલીને લેખ્યા ગ્રુપનું નામ કનુભાઈનું આપવાનું. ત્યારે પણ મેં એમને સવાલ કર્યો. તેમણે કીધું કનુભાઈએ જે આખા ગામ માટે અને આપણા સૌના વિકાસ માટે અહીંયા કાર્ય કર્યા છે, તો આપણે શું આપી શકીએ? આપણે એમની હંમેશા યાદગીરી રહે એના માટે એનું નામ આપીએ ને. આજે આધુનિક જે તૈયાર થયેલું ઓડિટોરિયમ છે, આપ સૌ જાણો છો, અહીંયા આવો જ છો, સ્કૂલના, સમાજના, સામાજિક ફંક્શન બધા માટે આપણે બધાને આપીએ છીએ. ખાલી ઇન્ડસ્ટ્રી પૂરતું જ નથી, પણ સમગ્ર આ વિસ્તારની જનતાને આનો લાભ મળે એવું આજે ઓડિટોરિયમ બની ગયું છે.